तो गाइस आज हमें बनाई थी चिक्की तो टोपरा की चिक्की बनावવાનું તો ચાલુ જ છે ગાઈસ જો આ રીતે અમે બનાવું આના લાડુ પણ બને છે ગાઈસ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે તો અમે બહુ મોડા ઉઠ્યા હતા એટલે હવે 9 વાગ્યા છે અને પાપી પર બેઠા છે જોડે અને વિશાલને તો હજી ઊંઘ્યા છે ગાઈસ 9 વાગ્યા તો એ નહીં ઉઠતા કિરણ ને વિશાલ બે ઊંઘ્યા ઉઠો વિશાલ 9 વાગ્યા 9 અને ગાઈસ અપી પણ ઊંઘ્યો છે જુઓ ઉઠ 9 વાગ્યા ઉઠ આમ 9 વાગ્યા અને મમ્મી પપ્પા તો સોણ ભરે છે તો ગાઈસ ભાભી તો ગોદરા નાખા અને પીકુ તૈયાર થઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ આજે તો ભાભી બધું કામ કરશે અને આપણે તો ખાલી વ્લોગ બનાવશું તો હવે કચરો વાળાય અને આપણે વ્લોગ બનાવીએ તો આજે બનાવવાનું છે ફુલાવરનું શાક તો પીકુ અને ભાભી ફુલાવર કાપે છે અને મેકુની મમ્મી તો ઘઉં ચોખા કરે છે શાક બની ગયું છે રોટલી પણ બની ગઈ છે તો બપોરના 12 વાગ્યા છે ને હવે બધા જમવા બેઠા છે ભાભી અને આપણે પણ જમી લઈએ તો ગાઈસ આપણે હવે લઈએ શાક ખીચડી પણ બનાવી છે આજે તો વિશાલે જમવા આવી ગયો છે શું વિચાર વિશાલ હા જમી લીધું છે પીકુ અને ભાભી વાસણ ધોવે છે અને હવે આપણે જઈએ ભેંસો પાવા તો ગાઈસ મમ્મી પપ્પા ગયા છે હોસ્પિટલ તો આજે આપણે ભેંસો પાવી પડશે તો આપણે ભેંસો પાઈ દઈએ તો આ પાણી ભરી લઈએ પહેલાં ડોલમાં हाँ तो गाइस बची भैंसो पानी દીધું ખાલી હોય એક પાણી રહી છે આપણે નહીં પાડી તો પાણી તો પાઈ દીધું હવે આપણે ચા નાખીએ એટલે પોનહેરો નાખવાની હતી ચાલશે તો ગાઈસ ભેંસોને પાણી પાઈ દીધું અને ચારે નાખી દીધી અને કિરણને ચોકલેટ લાયા છે તો ગાઈસ ચોકલેટ ખાઈએ તો ગાઈસ હવે પીકુએ ચા મૂક્યા છે અને આ બાજુ પીકુ તૈયારીઓ કરે છે ટોપરાના લાડુ બનાવવા માટે તો ગાઈસ કિરણ બધા ચા પી લે છે તો આપણે પણ ચા પી લઈએ તો આજે છે ચવાણું અને ચા ગાઈસ તમને મસ્ત વસ્તુ બતાવું જુઓ કિરણના વિશાલ ચીકી બનાવવા છે તો ગાઈસ જુએ આગ વાળો ગરમ કરા મૂક્યો બે જણા ચીકી બનાવ તો ગાઈસ આજે અમે બનાવી છે ચીકી તો ટોપરાની ચીકી બનાવવાનું તો ચાલુ જ છે ગાઈસ જો આ રીતે અમે બનાવું આના લાડુ પણ બને છે ગાઈસ આપણે ચીકી બનાવવાની છે ગાઈસ અમે ચીકી તો બનાવી દીધી છે ને હવે બનાવીએ છે લાડુ તો અમે 3 જણા લાડુ બનાવીએ છીએ તો આ રીતના લાડુ બનાવી અને ટોપરામાં નાખીએ છીએ તો સાંજના 5 વાગી ગયા છે અને હવે અમે શાકભાજી બનાવીએ છીએ તો આજે બનાવવાનું છે બટાકાનું શાક તો અમે બટાકા કાપીએ છીએ ઓકે તો ગાઈસ બધાએ જમી લીધું છે અને હવે હું પણ જમવા બેઠી છું તો અમે પરવીન ભાન બે જમીએ છીએ તો આજે જમવામાં છે બટાકાનું શાક
અને સુખડી અને લાડુ અને ગાઈસ પીકુએ દૂધ ગરમ કરવા મૂક્યું છે. તો ગાઈસ જમીને આવી ગઈ છું ને દાદાએ તાપણું સળગાવ્યું છે તો આપણે હવે તાપીએ. તો ગાઈસ તાપીને આવી ગઈ છું ને રાત પણ બહુ થઈ ગઈ છે તો બ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ, બાય બાય.